अल्हम्दुलिल्लाह, माशाअल्लाह, सुबहान अल्लाह। दादा हुजूर की जुम्मा मस्जिद के जेमा गुंबद शरीफ गुंबद खजरा हुजूर सल्लल्लाहु ताला अलैहि वसल्लमना सब्ज गुंबदनी हुबहू જે કારીગરોએ કામ કરેલું છે, કામ પૂરું થયેલું છે, એમનો ઇસ્તકબાલ સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના નવયુવાનો કે જે દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદના સફીરો છે। આ સફીરો અલ્લાહના ઘરના જેને તામીરી કામમાં ખૂબ ખૂબ ધ્યાન આપીને સબ્જ ગુંબદ, ગોશ પાકનો ગુંબદ શરીફ અને આલા હઝરત ફાઝિલે બરેલીનો જે ગુંબદ શરીફનું જે તામીરી કામ થયેલું છે, માશાઅલ્લાહ, જેને તામીરી કામને જેને કહી શકીએ એવું કામ આ કારીગરોએ જે કપડવંતથી આવેલા છે ઇમરાનભાઈ અને ઇમરાનભાઈના સાથીઓ કે જેણે આ 1.5 મહિનાની અંદર 3 ગુંબદ શરીફનું જે તામીરી કામ કરેલું છે, જેના કારણે આજે કામ પૂરું થયેલું છે અને આજે ઇસ્તકબાલ કરી રહેલા છે સરસિયા સુન્ની મુસ્લિમ જમાતના નવયુવાનો કે જેઓ દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદના સફીરો પણ છે। આ ગોશપાકનો ગુંબદ અને આ આલા હઝરત ફાઝિલે બરેલીનો ગુંબદ શરીફ કે જેમાં પણ કારીગરો આ છે આપણે અલ્તાફભાઈએ છેલ્લા 1.5 મહિનાથી ખૂબ મહેનત કરેલી છે અને આજે જે 3 ગુંબદ શરીફ આપ જોઈ રહેલા છો હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનો સબ્જ ગુંબદની હુબહુ જે કારીગરો છે ઇમરાનભાઈ અને એમના સાથીઓ કે જેણે આ તામીરી કામ કરેલું છે, માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, ખૂબ રાજી થી આ કામને જોઈને અને અલ્લાહના કરમથી દુઆ પણ કરો કે આવનારા મહિના એટલે કે 2 કે 3 મહિના હજી આપણે ખમ્માજનું છે, જ્યારે આ પ્લાસ્ટર કામ એકદમ સુકાઈ જાય, ઉનાળો બેસતાની સાથે આ કલર આપણે કામ કરશું ત્યાં સુધી કલર કામ કરવું નથી। જેટલું પ્લાસ્ટર ખેંચાવવું હોય એટલું ખેંચાઈ જાય ઉનાળો આવતા અને ત્યારબાદ આપણે માશાઅલ્લાહ કલર કામ પણ કરશું। અમારા સાથી મિત્રો જે સફીરો છે દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદના કે જેઓ ફૂલહારથી ઇસ્તકબાલ કરી રહેલા છે આ કારીગરોનો, સાથે જ આજે તેમને હિસાબ પેટે જે કંઈ પણ રકમ જે પૂરી કરવાની હતી એ રકમ પણ તેઓને આજે આપેલી છે। સાહિલભાઈના હસ્તે આ રકમ આપી રહેલા છે અને આજે આ કપડવંજના કારીગરો છે જે 1.5 મહિનાથી કામ કરે છે, આજે તેમના વતનમાં કપડવંજ તરફ જવાના છે। આ ગોશપાકનો ગુંબદ શરીફ પણ માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ બનાવેલો છે, જેનું તામીરી કામ પણ માશાઅલ્લાહ થયેલું છે। આ ગોશપાક અબ્દુલ કાદિર જિલ્લાનીનો ગુંબદ શરીફ અને આ છે આલા હઝરત ફાઝિલે બરેલી આશિકે રસૂલ, આલા હઝરત ફાઝિલે બરેલી એક આશિકે રસૂલનો ગુંબદ શરીફ પણ મસ્જિદના ગેટની એકદમ ઉપર બનાવવામાં આવેલો છે। હવે હું તમને મસ્જિદના અંદરના દ્રશ્યો દેખાડું તો આ જે સલામ હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ઉપર જે સલામના અશાર લખવામાં આવેલા છે, આ પટ્ટા આપણે લગાડેલા છે, માશાઅલ્લાહ લાગી રહેલા છે। મસ્જિદની અંદર 12 ફૂટ સુધી કામ પહોંચી ગયેલું છે। મોટા ભાગનું જે ટાઇલ્સનું કામ છે એ ટાઇલ્સનું કામ ઇન્શાઅલ્લાહ પૂરું થઈ જાય। દુઆ કરો કે માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ, મસ્જિદનું જે તામીરી કામ જોરોશોરથી શરૂ છે એ પૂરું પણ થઈ જાય।